શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મેળામાં ફરવાની મજા તો બધાને આવે છે, પણ કેટલીક વાતોનું ધ્યાન રાખીએ તો આ મજા બમણી થઈ જાય છે. આયોજન. મેળામાં જતા પહેલા થોડું આયોજન કરવું જરૂરી છે. ક્યાં મેળો યોજાવાનો છે, ક્યારે જવાનું છે, શું શું લઈ જવાનું છે, આ બધું વિચારીને જવાથી મજા બમણી થાય છે. કપડાં. મેળામાં ફરવા માટે હળવા અને આરામદાયક કપડાં પહેરવા જોઈએ. જો હવામાન ગરમ હોય તો કપાસના કપડાં પહેરવા જોઈએ. જૂતા. મેળામાં ઘણું ચાલવાનું થાય છે, માટે આરામદાયક જૂતા પહેરવા જોઈએ. ખાવાનું. મેળામાં ઘણી બધી સ્વાદિષ્ટ વસ્તુઓ મળે છે, પણ બધું ખાવાથી તમારી તબિયત બગડી શકે છે. માટે સાફ સુથરું અને સ્વાદિષ્ટ ખાવાનું જ ખાવું. સલામતી. મેળામાં ઘણી ભીડ હોય છે, માટે બાળકોનું હાથ પકડીને રાખવું અને ધ્યાન રાખવું જરૂરી છે. પૈસા. મેળામાં ઘણી વસ્તુઓ ખરીદવા મળે છે, માટે થોડા પૈસા સાથે લઈ જવા જરૂરી છે. કેમેરા. મેળાની મજાને કેમેરામાં કેદ કરવા માટે એક કેમેરા લઈ જવાનું ભૂલશો નહીં. મેળામાં મજા માણતી વખતે આ બધી વાતોનું ધ્યાન રાખીએ તો આપણને મેળાની મજા બમણી થશે. મેળામાં શું શું કરી શકાય? રમતો, ધનુષબાણ, ઝૂલા અને ઘણી બધી મજાની રમતો રમી શકાય છે. ખાવાનું. ગાંઠિયા, પાણીપુરી અને અન્ય સ્વાદિષ્ટ ખાવાનું ખાઈ શકાય છે. ખરીદી. રમકડાં, કપડાં અને અન્ય ઘણી બધી વસ્તુઓ ખરીદી શકાય છે. સંસ્કૃતિ. લોકનૃત્ય, લોકસંગીત અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો જોઈ શકાય છે.